મિત્રો આપણે આવી ગયા છે હનુમાનજી મહારાજના મંદિરે. તો અંદર જાય હનુમાનજી મહારાજનું મંદિર. આ છે મંદિર. તો આપણે અંદર જઈએ હવે હનુમાન દાદાના દર્શન કરવી. ત્યાં લઈશું. હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ હનુમાન દાદાના મંદિરે અને હવે તમને હનુમાનજી મહારાજના દર્શન કરાવું. જો આ ઢીંગો. તો હવે મંદિર મૂર્તિ બાજુ જાઓ. જો આ છે હનુમાનજી મહારાજ, જેને 11 મુખ છે. જો તમને ઝૂમ આઉટ કરીને બતાવું, જોઈ લો. અને આ છે રામ લખન જાનકી જય બોલો હનુમાન કી. કેટલી સરસ મૂર્તિ છે. અને આ છે હનુમાન દાદાને. આ તો તમને મંદિર બતાવું. જો ભાઈ ભક્તો બેઠા છે અને આ મીઠી બેઠી છે અહીંયા. હવે આ કયા ભગવાન છે? શિવ પાર્વતી છે. જુઓ કેવા બેઠા બાજુમાં. મંદિર બંધ હતું, તાળું માર્યું હતું, પણ આપણે તોય તે વિડીયો લઈ લીધો છે. હવે તમને બતાવું આખું મંદિર. જુઓ કેટલું સરસ કલર કામ છે અને બહુ શિખર મોટું છે, ઊંચું છે. જો આ રીતના મંદિર છે કંઈક. જો કુલર તમારો ઠંડો પવન ભક્તો માટે. તો બહારની સાઈડ જાવી, આપણે પ્રદક્ષિણા ફરી લેવી, હળવું આંટો મારી લેવી. આ છે કંઈક પાણીનું છે, અત્યારે ચાલુ નથી, બંધ છે. સરસ મંદિર છે ભાઈ. હું શું જોઈ શકો છો તમે. અહીંયાથી પણ આપણે દર્શન કરીએ છીએ. સરસ ભાઈ, કોતર કામ ને બધું જોરદાર છે. ઘુમટ બધું. આપણે ઘડીક બેઠા છીએ 5 મિનિટ હનુમાન દાદાના મંદિરે. અને જો આ રીતના છે, બહુ સરસ કલર કામ છે. જો ભાઈ, ઓમ અકળામુખી હનુમંતાય નમઃ. ચાલીસા બોલે છે અમારી મીઠી. જો ધોમ પડી છે હનુમાન સાહેબ. હાલો મિત્રો, મંદિરના આપણે દર્શન કર્યા. 11 મુખી હનુમાન છે, અકળામુખી હનુમાન નામ છે. તો આપણે હવે સંપલ પહેરીએ. સંપલ પહેરવા દેશે? હે હાલો તો મિત્રો, આપણે સંપલ પહેરીએ. જો આ છે કડોદરા અકળામુખી હનુમાનજી મંદિર, કડોદરા. દાતાશ્રીઓની યાદી. આપણે જો આ રીતના કંઈક મંદિર છે. ફરી પાછું તમને બતાવું. હાલો મિત્રો, આપણે જાય છીએ, તમને મંદિર બતાવું. સરસ જગ્યા છે, બેહવાનું પણ છે. જો આપણે દેહમાં ફરજો હોય ને એ ટાઈપ જો બનાવ્યા છે. 1, 2 ને 3 જગ્યા બહુ સરસ છે. લીંબુ મિર્ચ. જો આ મંદિર. વડલા પીપળા ને કેવડા મોટા. જો તમે ચોખાઈ એટલી છો. અને ઘણું મોટું મંદિર છે. બહુ સરસ મંદિર છે.
જો ખિચકોલી અહીંયાથી પણ દર્શન કરાય છે. જો આ જગ્યા છે મિત્રો. આ મંદિર આવ્યું છે કડોદરા ગામમાં અને અકળામુખી હનુમાનજી મહારાજનું મંદિર છે. અને આ 11 મુખ છે. હનુમાનજી મહારાજની મૂર્તિના 11 મુખ છે. તમે બીજા મંદિરમાં જોયું હશે તો એ ઊભી મૂર્તિ છે, ઉપર છે, પણ આ છે મંદિર એ નીચે મૂર્તિ છે. અને એમ કહેવાય છે કે 100 થી 200 વર્ષ જૂનું મંદિર છે. આ તો બહુ સરસ મંદિર છે. એકવાર અવશ્ય મુલાકાત લેજો આ મંદિરની, દર્શન કરવા આવજો. અને ચોખ્ખાઈ અને શાંત વાતાવરણ છે. એ આપણે કડોદરા મુંબઈ હાઈવે રોડ છે ને એની એક્ઝેક્ટ નજીકમાં જ છે. થોડાક દાબાદ ભણ્યા આવો એટલે તો એકવાર દર્શન કરવા જરૂર આવજો હનુમાનજી મહારાજના. જય હનુમાનજી મહારાજ. ખિસકોલી જો ભાઈ માંદી લાગે છે આ અને વાહે છે. વડલા ને પીપળા ને બહુ બધા જૂના જમાનાના લાગે છે. જો અમે મેડમ બેઠા. આ પીપળો છે ને, જો ભાઈ કવડો પીપળો છે, આલિશાન. આ જગ્યા છે. આ છે બીલીપત્ર. હાલો મિત્રો, તો આ જે મંદિર છે એ કડોદરાનો પુલ છે. સુરતથી કડોદરા આવો એટલે જો તમે એ પુલ નહીં ચડવાનું ને સીધો આ બાજુ વહી આવવાનું તો હનુમાનજી મહારાજનું મંદિર આવે. તો એકવાર દર્શન કરવા આવજો. સરસ મંદિર છે.